રાજ્યમાં બીઝેડ બાદ અનેક રોકાણકારોનું ફુલેકું ફેરવનાર શાહ દંપતીનો કેસ સામે આવ્યો છે. આ દંપતીએ રોકાણના નામે અનેક લોકો પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવી લીધા છે. મળતી માહિતી મુજબ સુરતમાં સિંગણપોર કોઝવે રોડ પર સિલ્વરસ્ટોન આર્કડેમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ નામની શેર ટ્રેડિંગ ઓફિસ ચલાવવામાં આવી રહી હતી. આ ઓફિસના માલિક અને સંચાલક હાર્દિક શાહ અને તેની પત્ની પૂજા શાહ છે. આ બંને લોકોએ રોકાણકારોને 100 દિવસમાં 12થી 15% વળતરની લાલચ આપી હતી. આ સિવાય આ દંપતીએ પોતાની આ સ્કીમની જાહેરાત જાણીતા ઇન્ફ્લુએન્સર્સ અને સેલેબ્સ દ્વારા પણ કરાવી હતી, જેમાં જાણીતા ફિલ્મ સ્ટાર જાનકી બોડીવાલા, પૂજા જોશી અને મિત્રા ગઢવી જેવા લોકોનો સમાવેશ થાય છે. આ સિવાય દંપતીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની પાસેથી પણ આ સ્કીમ વિશે જાહેરાત કરાવી હતી, જેનાથી આકર્ષાઈને અનેક લોકો તેમજ વેપારીઓએ હજારો લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. હાર્દિક શાહે આ પ્રકારે અનેક લોકો પાસેથી લાખોનું રોકાણ મેળવી પૈસા પરત ન ચૂકવતા પીડિત રોકાણકારોએ આ વિશે ફરિયાદ દાખલ કરાવી અને બાદમાં આખા કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. હાલ CID ક્રાઇમે અંદાજિત 1.33 કરોડના ચીટિંગનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ દંપતી છેતરપિંડીના કેસમાં ચોક બજાર પોલીસ સ્ટેશનની જેલમાં બંધ છે.